જય ગુજરાતી મિત્રો, આજ છે અમારા 75 ડે ચેલેન્જનો 95મો દિવસ, જેમાં સૌપ્રથમ બ્રશ કરી મોઢે ફ્રેશ થયો, પછી શૂઝ પહેરી સવારના વર્કઆઉટ માટે દાડમની ડાયટ લીધી અને 1 ગ્લાસ દૂધ પીધું, જેમાંથી પૂરતા વિટામિન મળી રહે છે. ત્યારબાદ મહાદેવના દર્શન કર્યા, પછી મોર જોઈ કબૂતરા માટે ચણ નાખી. ત્યારબાદ સૌપ્રથમ 2 કિલોમીટર રનિંગ કર્યું, પછી પગથિયા ચડી વર્કઆઉટ કર્યું. ત્યારબાદ સ્ટેપ વધારવાની એક્સરસાઇઝ કરી, પછી 2 ઈંટો વડે શોલ્ડરના વર્કઆઉટમાં બારના 3 સેટ લગાવ્યા. ત્યારબાદ હેવી વેઇટના લાકડા વડે વર્કઆઉટ કર્યું, પછી નાળિયેર સાથે બોક્સિંગ કર્યું, પછી પાણી પીને ઘરે આવી મસ્તરામ તરફ જવા લાગ્યું. રામના વિવાહ માટે વાનરસેના તૈયાર થઈ રહી હતી. ત્યારબાદ રામના વિવાહ શરૂ થયા. પછી ઘરે આવી સાંજના વર્કઆઉટ માટે શૂઝ પહેર્યા. ત્યારબાદ કેળાની ડાયટ લઈ દરિયા તરફ જવા લાગ્યો. ત્યાં જઈ સૌપ્રથમ 1 કિલોમીટર રનિંગ કર્યું, પછી 2 સ્પ્રિન્ટ લગાવી. ત્યારબાદ સ્ટેપ વધારવાની અને રનિંગ ઇમ્પ્રૂવ કરવા માટેની એક્સરસાઇઝ કરી, પછી 40 જેટલા સપાટા લગાવ્યા. ત્યારબાદ પથ્થર ફેરવી વર્કઆઉટ કર્યું, પછી કસરો એકત્રિત કર્યો, જે સ્વચ્છતા માટે બહુ ઉપયોગી છે. ત્યારબાદ સાંજે ફરીવાર મસ્તરામ બાપુના દર્શન કર્યા, પછી ઘરે આવી ભાગવદ ગીતાનું અધ્યયન કર્યું. આવી રીતે મારા 95મા દિવસની ચેલેન્જ પૂર્ણ કરી. બોલો જય શ્રી રામ.